વિજયાદશમી નિમિત્તે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું। વિજયાદશમી એટલે અસુર શક્તિ ઉપર વિજયનો દિવસ। આ જ દિવસ કાયદો વ્યવસ્થા અને સુરક્ષાનું પ્રતીક મનાતો હોવાથી દર વર્ષે પોલીસ વિભાગ દ્વારા શસ્ત્ર પૂજન વિધિનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પરંપરાગત પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્રો, અશ્વદળ, પોલીસ શ્વાન અને વાહનોનું પૂજન વિધિપૂર્વક કરવામાં આવ્યું હતું। જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં તમામ ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ તથા મોટી સંખ્યામાં પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે દશેરા પર્વે શસ્ત્ર પૂજનનું વિશેષ મહત્વ છે, જે હથિયારોનો ઉપયોગ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે થાય છે। તેની પૂજા કરીને પોલીસ જવાનોમાં નવી ઉર્જા, શક્તિ અને મનોબળનો સંચાર થાય છે, સાથે જ તેમને જિલ્લામાં શાંતિ, સુરક્ષા અને કાયદો વ્યવસ્થા અખંડિત રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી। આજરોજ ભરૂચ જિલ્લાની અંદર વિજયાદશમીના તહેવાર નિમિત્તે આજે શસ્ત્ર પૂજાનું એક આયોજન કરવામાં આવેલું હતું કે જેમાં તમામ જિલ્લાના ડીવાયએસપી શ્રીઓ, એએસપી શ્રી તથા સાથે સાથે તમામ પીએસશ્રીઓ અને પીએસએ શ્રીઓ કે જે નજદીકમાં છે તેઓની ઉપસ્થિતિમાં શસ્ત્રની પૂજા કરવામાં આવી છે। અને ત્યારબાદ જે છે એ વિજયાદશમીના તહેવાર નિમિત્તે તમામ લોકોને ફાફડા અને જલેબી ખાઈ અને આ તહેવાર જે છે મનાવવામાં આવી રહ્યો છે। સાથે સાથે નવરાત્રિના આ બંદોબસ્ત દરમિયાન 9 દિવસ જે છે એ ભરૂચ જિલ્લાના તમામ પોલીસોએ ખૂબ જ ઉમદા પ્રકારની કામગીરી કરી અને મોડી રાત સુધી પેટ્રોલિંગ અને મહિલાઓની સુરક્ષા અને સેફટી સિક્યોર કરી છે। એ બાબતે પણ હું એ લોકોને ખૂબ અભિનંદન આપું છું। થેન્ક યુ।